બુલેટિનમાં આગળ વાત કરીએ તો અરવલ્લીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજવામાં આવી। મોડાસા નવ બસ સ્ટેશન ખાતે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી યોજવામાં આવી। સંવિધાન બચાવોના નારાની સાથે રેલી યોજી રાહદારીઓ, દુકાનદારો તેમજ શાકભાજી વિક્રેતાઓને સંવિધાન બચાવવાના સૂત્રોની સાથેની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું। કેન્દ્રીય ગૃહમંત્રીના બાબા સાહેબ આંબેડકરના નિવેદન, ગાંધીજીની વિરાસત પર હુમલો, વિપક્ષી નેતાઓની પજવણી, શિક્ષણ પર હુમલો, ભાજપ શાસનમાં વધતી અસમાનતા સહિતના આ મુદ્દે રેલી યોજવામાં આવી હતી। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસા ખાતે બજારની અંદર જે સંવિધાન બચાવો, દેશ બચાવો, જય બાપુ, જય ભીમ, જય સંવિધાનના નારા સાથે સમગ્ર કાર્યકરો સાથે આજે સંવિધાન બચાવવા માટે અને લોક જાગૃતિ માટે મોડાસા બજારની અંદર પત્રિકાનું વિતરણ કર્યું। સમય અને સંજોગો પ્રમાણે જોઈ રહ્યા છે જ્યારે આ દેશની અંદર લોકશાહી ખતમ થતી હોય તેમ જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અત્યારે ચાલી રહી છે, નગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી છે, એ દરમિયાન તમે જોશો કે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારોને બિનહરીફ કરવા માટે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોનું ધાક, ધમકી, જોર જબરજસ્તી, લોભ, લાલચ, શ્યામદાનની નીતિ અપનાવી અને ફોર્મો રદ કરવા, ફોર્મો પાછા ખેંચાવા, જાણે કે એમની મનોવૃત્તિ જ એ પ્રકારની થઈ ગઈ છે કે આ દેશમાં લોકશાહી ખતમ થાય અને સરમુખ અત્યારશાહીનું શરૂઆત રહે અને અમે સત્તામાં ટકી રહીએ એમ લોકશાહીની હત્યા જે થઈ રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા સંવિધાન બચાવો, દેશ બચાવો ના નારા સાથે લોક જાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે સમગ્ર કોંગ્રેસ પાર્ટીના અમારા આગેવાનો સાથે આજે લોક જાગૃતિના કાર્યક્રમના અર્થે પત્રિકાઓનું વિતરણ કરી અને આ રેલી સ્વરૂપે કાર્યક્રમ મોડાસા ખાતે યોજેલ છે। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસા ખાતે બજારની અંદર જે સંવિધાન બચાવો, દેશ બચાવો, જય બાપુ, જય ભીમ, જય સંવિધાનના નારા સાથે સમગ્ર કાર્યકરો સાથે આજે સંવિધાન બચાવવા માટે અને લોક જાગૃતિ માટે મોડાસા બજારની અંદર પત્રિકાનું વિતરણ કર્યું। સમય અને સંજોગો પ્રમાણે જોઈ રહ્યા છે જ્યારે આ દેશની અંદર લોકશાહી ખતમ થતી હોય તેમ જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અત્યારે ચાલી રહી છે, નગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી છે, એ દરમિયાન તમે જોશો કે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારોને બિનહરીફ કરવા માટે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોનું ધાક, ધમકી, જોર જબરજસ્તી, લોભ, લાલચ, શ્યામદાનની નીતિ અપનાવી અને ફોર્મો રદ કરવા, ફોર્મો પાછા ખેંચાવા, જાણે કે એમની મનોવૃત્તિ જ એ પ્રકારની થઈ ગઈ છે કે આ દેશમાં લોકશાહી ખતમ થાય અને સરમુખ અત્યારશાહીનું શરૂઆત રહે અને અમે સત્તામાં ટકી રહીએ એમ લોકશાહીની હત્યા જે થઈ રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા સંવિધાન બચાવો, દેશ બચાવો ના નારા સાથે લોક જાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે સમગ્ર કોંગ્રેસ પાર્ટીના અમારા આગેવાનો સાથે આજે લોક જાગૃતિના કાર્યક્રમના અર્થે પત્રિકાઓનું વિતરણ કરી અને આ રેલી સ્વરૂપે કાર્યક્રમ મોડાસા ખાતે યોજેલ છે।